હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીએ કેન હોમિયોપેથી ક્યોર થાઇરોઇડ પ્રોબ્લેમ્સ. થાઇરોઇડનું આજના જમાનામાં ખૂબ જ કોમન ડિઝીઝ થઈ ગયો છે. થાઇરોઇડ થાય તો દવા લો અને પછી આખી જિંદગી દવા લો. થાઇરોઇડના ટેસ્ટમાં સામાન્ય રીતે 3 રિપોર્ટ આવે છે. પહેલું TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બ્રેઇન પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા ઉત્પન્ન થતો એક હોર્મોન છે જે થાઇરોઇડને T3 અને T4 બનાવવા માટે પ્રેરે છે. જો TSH ઓછું હોય તો હાઇપરથાઇરોઇડિઝમ અને જો TSH નો લેવલ વધારે હોય તો હાઇપોથાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ TSH લેવલ 0.4 to 4.5 જેટલું હોય છે. બીજો ટેસ્ટ છે T3, that is ટ્રાઇઆયોડોથાઇરોક્સિન, એટલે કે શરીરમાં આ હોર્મોન દ્વારા એનર્જી લેવલ, મેટાબોલિઝમ અને હાર્ટ રેટ વગેરે માટે જવાબદાર છે. જો T3 ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમ અને જો T3 વધારે હોય તો હાઇપરથાઇરોઇડિઝમ અને એની નોર્મલ રેન્જ છે 80 થી 200 નેનોગ્રામ પર ડેસિલીટર. ત્રીજો ટેસ્ટ છે T4, એ છે થાઇરોક્સિન. લોંગ ટર્મ મેટાબોલિઝમ અને ગ્રોથ હોર્મોન્સને આ બેલેન્સ કરે છે. જો T4 ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમ અને T4 વધારે હોય તો હાઇપરથાઇરોઇડિઝમ તરીકે કહેવામાં આવે છે અને એની નોર્મલ રેન્જ છે 5.1 to 14.1 માઇક્રોગ્રામ પર ડેસિલીટર. હોમિયોપેથી એ ઠેકાને કામ કરે છે જ્યાંથી બીમારીની શરૂઆત થાય છે, એના રૂટ કોઝ પર કામ કરે છે. હાઇપોથાઇરોઇડ હોય કે હાઇપરથાઇરોઇડ હોય કે પછી હસીમોટો જેવા ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ હોય. ઘણીવાર લોકોને વજન વધવું, વાળ ખરવા કે પછી માથું દુખે, મન કે સ્વભાવ ચીડચીડિયો રહે, આ બધું થાઇરોઇડના લક્ષણો હોઈ શકે છે. હોમિયોપેથિક પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ આપે છે, શરીર સાથે મનને પણ સંતુલિત રાખે છે અને એ પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વિના. તો હવે આખી જિંદગી દવા જ નહીં, એકવાર હોમિયોપેથિક સારવાર અપનાવો. થેન્ક યુ.